Hello everyone, welcome to Decam channel. Today we will discuss about SAM 5 TYBSc જેનું યુનિટ નંબર 3 કેમિકલ કાઇનેટિક્સ જેનો લાસ્ટ લેક્ચર એન્ડ ફાઇનલ ટોપિક ડિસ્કસ કરીએ છીએ રિટાર્ડેશન રિએક્શન. હવે રિટાર્ડેશન રિએક્શન જેને પ્રવેગિત પ્રક્રિયાઓ પણ કહેવામાં આવે છે. તો કેટલીક વખતે જ્યારે રિએક્શન થાય છે, પ્રક્રિયા થાય છે, ત્યારે ઉદ્દીપકની સપાટી પર ઉદ્દીપકની સપાટી એટલે કે કેટાલિસ્ટ પર બરાબર પ્રક્રિયક સિવાય નિપજોનું પણ અધિશોષણ થાય છે. એટલે કે રિએક્શન જે છે તે વાયુ ગેસિયસ ફોર્મમાં થશે તો કોનું અધિશોષણ થાય? નિપજોનું અધિશોષણ થાય. હવે નિપજોનું અધિશોષણ થાય તો પરિણામે થાય છે શું? પ્રક્રિયકોનું અધિશોષણ ઘટે છે અને આના કારણે જે પ્રક્રિયામાં જે ફર્ક પડે છે જેને પ્રવેગિત પ્રક્રિયા કહેવામાં આવે છે અથવા રિટાર્ડેશન રિએક્શન કહેવામાં આવે છે. તો પોઈન્ટ લખું તો સામાન્ય રીતે બરાબર કોમનલી જનરલી કેટલીક રિએક્શનો એવી છે ગેસિયસ સ્ટેટમાં થતી રિએક્શનમાં ઉદ્દીપકની સપાટી પર કોનું અધિશોષણ થાય છે? પ્રક્રિયકો ઉપરાંત નિપજોનું પણ અધિશોષણ થાય છે. પ્રક્રિયકો ઉપરાંત નિપજોનું અધિશોષણ થાય છે. નિપજોનું અધિશોષણ એટલે કે એબ્સોર્પ્શન થાય છે. અધિશોષણ થાય છે બરાબર. તો પ્રક્રિયકો ઉપરાંત નિપજોનું અધિશોષણ થાય છે. વધુમાં બીજી વસ્તુ એવી છે કે પ્રક્રિયક કરતા નિપજોનું પ્રબળ રીતે અધિશોષણ થાય છે અથવા કરે છે. તો પ્રક્રિયકો કરતા નિપજો પ્રબળ રીતે અધિશોષાય છે. પ્રબળ રીતે અધિશોષાય છે. અધિશોષાય કોની સપાટી પર? ભાઈ અધિશોષણ થશે ઉદ્દીપકની સપાટી પર તો પ્રબળ રીતે અધિશોષાય છે. પરિણામે પ્રક્રિયકનો અધિશોષણનો દર ઘટે છે બરાબર. અને આ દર ઘટે એનું રીઝન શું છે? નિપજોનું અધિશોષણ થાય છે બરાબર. તો સપોઝ એક રિએક્શન જોવામાં આવે, ધારો કે કોઈ એક પ્રક્રિયા થાય છે બરાબર. તો ધારો કે એક પ્રક્રિયા થાય છે. સપોઝ એ પ્રક્રિયકની પ્રક્રિયક સાથે પ્રક્રિયા થાય. કોની હાજરીમાં? ભાઈ કેટાલિસ્ટની હાજરીમાં, ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય અને નિપજ મળે છે સી એન્ડ ડી નિપજ બે મળે છે. આ બે નિપજ પૈકી અથવા બી એન્ડ સી બે નિપજ મળે છે બરાબર. સી અને ડી નથી લખવું, બી અને સી નિપજ મળે છે બરાબર. બી એન્ડ સી નિપજ મળે છે. આ બે નિપજો પૈકી નિપજ બી બરાબર, નિપજ બી નું અધિશોષણ થાય છે. આ નિપજ મળે છે બરાબર. બંને નિપજો છે, પ્રોડક્ટ છે ભાઈ. તો પ્રક્રિયામાં અધિશોષણ પ્રક્રિયક એ નિર્બળ રીતે ઉપરની રિએક્શનમાં લખું મેં ઉપરની રિએક્શનમાં પ્રક્રિયક એ નિર્બળ રીતે અધિશોષાય એટલે કે અધિશોષાય છે. જ્યારે પ્રક્રિયક નહીં ભાઈ નિપજ બી બરાબર. વેઇટ કેમ આવું થાય છે?
તો નિપજ બી નું પ્રબળ રીતે અધિશોષણ થાય છે. કોનું? નિપજ બી ભાઈનું, બરાબર, નિપજ બી પ્રબળ રીતે અધિશોષાય છે. હવે સીધું લોજિક છે કે અધિશોષણ નિપજનું વધી જાય તો પ્રક્રિયકનું અધિશોષણ ઘટવાનું છે, એટલે કે પ્રબળ રીતે અધિશોષણ કોનું થાય છે? નિપજનું થાય છે. હવે એ અને બી બંને ગેસિયસ સ્ટેટમાં છે. પ્રક્રિયક એ એન્ડ નિપજ બી ના ટી સમયે દબાણ અનુક્રમે કયા? પીએ એન્ડ પીબી છે, બરાબર. આ તો સિમ્પલ છે. તો સપોઝ ઘન પદાર્થની સપાટી પર, એટલે કે ઉદ્દીપક સોલિડ ફોર્મમાં હોય તો ઉદ્દીપકની સપાટી પર થીટા બી જેટલું અધિશોષણ થાય. પ્રબળ રીતે કોનું અધિશોષણ થાય છે? ભાઈ આપણે નિપજ બી નું અધિશોષણ થાય તો થીટા બી જેટલો ભાગ રોકે નિપજ. તો ઉદ્દીપકની સપાટી પર થીટા બી જેટલી જગ્યા પર, જેટલી સ્પેસ અથવા જગ્યાએ કોનું અધિશોષણ થાય? નિપજ બી નું અધિશોષણ લખવાનું નું અધિશોષણ થાય. તો 1 - થીટા બી જેટલી જગ્યા ખાલી તો રહેશે, બરાબર. 1 - થીટા બી જેટલો ભાગ નિપજ બી વડે ઢંકાયેલો નથી, બરાબર. બી જેટલો ભાગ નિપજ બી થી ઢંકાયેલ નથી, બરાબર. લખી દો અહીંયા, નથી, કોઈ પ્રોબ્લેમ નહીં. તો અહીંયા સીધું લોજિક છે. ઉદ્દીપકની સપાટી પર થીટા બી જેટલી જગ્યા રોકે કોણ? આપણો નિપજ ભાઈ આટલું થીટા બી જેટલી જગ્યા રોકે છે. તો બાકીનો ભાગ તો એના વડે ઢંકાયેલો નહીં હોય, બરાબર. તો આપણે પ્રક્રિયા આ રિએક્શન નો રેટ ઓફ રિએક્શન લખવામાં આવે તો રેટ ઓફ રિએક્શન કેવું થશે? જેટલી જગ્યા પર અધિશોષણ નિપજનું નથી થવું એટલી જગ્યા પ્રક્રિયાનો વેગ તો એટલો જ હશે, બરાબર. તેથી પ્રક્રિયાનો દર લખવામાં આવે તો dPA upon dt, બરાબર. dPA upon dt ઇક્વલ ટુ અહીંયા k લખવું અચળાંક અને અધિશોષણ આટલી જગ્યામાં થશે 1 - થીટા બી, બરાબર. અને દબાણ કેટલું છે? PA જેટલું છે. આ ઇક્વેશન નંબર 1 મેં કહીશ. ખબર પડે? એકદમ સિમ્પલ છે. થીટા બી એટલે કે આ ઉદ્દીપકની સપાટી પર કોનું અધિશોષણ વધારે પ્રમાણમાં થયું? થીટા બી નું, બરાબર. થીટા બી એટલે કે બી નિપજનું અધિશોષણ થયું તો બાકી રહેલો ભાગ 1 - થીટા બી જેટલો વેગ હશે, બરાબર. હવે બીજી વસ્તુ કે નિપજ બી નું અધિશોષણ જે થયું, બરાબર, તે શું કરશે? કારણ કે પ્રક્રિયાના વેગમાં તો એ ભાઈ શું કરશે? એટલે કે એને દર્શાવો તો જરૂરી છે 1 - થીટા બી. વેટ ડિસ્કસ કરીએ છીએ. તો રેટ ઓફ રિએક્શન આટલો થશે. ઇક્વેશન નંબર 1 લખ્યું મેં. હવે જો વાયુ એટલે કે નિપજનો આપણો જે વાયુ છે જે સપાટી પર ઉદ્દીપકની સપાટી પર પ્રબળ રીતે અધિશોષાય,
બરાબર. તો પ્રબળ રીતે અધિશોષણ એટલે કે બી વાયુ, બરાબર, નિપજનો બી વાયુ, જ્યારે વાયુ પ્રબળ રીતે અધિશોષાય, પ્રબળ રીતે અધિશોષણ થાય, બરાબર. કયા વાયુનું થાય છે? બી વાયુનું, બરાબર. આપણે નિપજ મળી હતી, નિપજ બી નું. તો એ ભાઈ જે છે પ્રબળ રીતે અધિશોષણ પામે તો 1 - થીટા બી, આટલી સ્પેસ તો ખાલી રહે, તો 1 - થીટા બી ચાલે છે ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ એના ગેસ જે છે એના દબાણના વ્યસ્ત પ્રમાણમાં થશે, બરાબર. હવે મેં અચળાંક પુટ કરી દઉં તો સો દેટ 1 - થીટા બી ઇક્વલ ટુ, બરાબર, અહીંયા અચળાંક મૂકવો પડશે તો મેં અચળાંક તરીકે બી મૂકું, બી અપન પીબી, જ્યાં બી શું છે? અચળાંક. શું થશે? અચળાંક થશે. હવે આ જ વેલ્યુ સમીકરણ નંબર 2, આ વેલ્યુ 1 - થીટા બી દેખાય છે, અહીંયા વેલ્યુ પુટ કરીશ તો સિમ્પલ ઇક્વેશન આપણને મળી જશે. શું મળશે? તે સમીકરણ 2 ની કિંમત, સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં લેતા અથવા મૂકતા કોઈ બી લખી શકો. તો રેટ ઓફ રિએક્શન, પ્રક્રિયાનો વેગ, શું થશે? -dPA/dT થશે, ઇક્વલ ટુ શું થશે? કે અહીંયા અચળાંક કોણ છે? કે તો લખ્યો, ઇન્ટુ આ બી અપન પીબી લખી શકું મેં, ઇન્ટુ કોણ છે ભાઈ? 1 - થીટા બી ની વેલ્યુ તો મૂકી દીધી, બી અપન પીબી, બરાબર, ઇન્ટુ પીએ. સમીકરણ નંબર અને કહું 3. હવે કે ઇન્ટુ બી શું છે? અચળાંક છે, તો મેં એક અચળાંક કે બી બરાબર એક અચળાંક મૂકી દઉં બીજો અલગથી, તો કે બી ઇક્વલ ટુ કે ડેશ મૂકી દઉં, કે ઇન્ટુ બી. તો તેથી રેટ ઓફ રિએક્શન ડીપી અપન ડીટી ઇક્વલ ટુ રેટ ઓફ રિએક્શન થશે ડીપીએ, બરાબર, પીએ કરી દઈએ તો અહીંયા આના બરાબર કે ડેશ કરી દો, કે ડેશ અપન પીએ અપન પીબી. ઇક્વેશન કંઈક આવું થશે. તો આ ઇક્વેશન પરથી એક સિમ્પલ વસ્તુ ખબર પડે કે રેટ ઓફ રિએક્શન એ વાયુના દબાણના સમપ્રમાણમાં અને બી વાયુના બી એટલે કે નિપજનો જે ગેસ હતો, બરાબર, નિપજ આપણને બી પ્લસ સી કરી હતી, તો એના વ્યસ્ત પ્રમાણમાં છે. તો પ્રક્રિયાનો દર લખું મેં, તો પ્રક્રિયા દર બે પ્રકારે મળશે, -dPA અપન dt ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ શું થશે? PA. એક આ વસ્તુ મળી. એન્ડ બીજી વસ્તુ શું થશે? ઇન્વર્સલી પ્રોપોર્શનાલિટી એટલે કે ડિવાઇડમાં જે છે તેની વાત. તો dPA અપન dt ચાલે છે 1 અપન PB. તો જેટલું અધિશોષણ નિપજનું અધિશોષણ થાય તો આ ભાઈ કરે છે શું કે પ્રક્રિયામાં પ્રક્રિયકનો અધિશોષણનો દર ઘટાડે, બરાબર. એટલે કે રેટ ઓફ રિએક્શન અહીંયા વ્યસ્ત પ્રમાણમાં છે, તો રેટ ઓફ રિએક્શન વ્યસ્ત, જેટલું અધિશોષણ વધારે થાય બી નું એટલો રેટ ઓફ રિએક્શન એટલે કે પ્રક્રિયાનો વેગમાં શું કરે છે? ઘટાડો, બરાબર. તો મેં ફાઇનલ કન્ક્લુઝન લખીશ આ ઇક્વેશન પરથી, રબ કરી દો તો થશે શું? કન્ક્લુઝન લખું છું, વેઇટ.
તો ઇક્વેશન નંબર આપી દો, 4 આપે, 5 6 આપી દો. તો ઇક્વેશન નંબર અને કહી દો 4 એન્ડ અને કહી દો 5, બરાબર. સમીકરણ 4 અને 5 પરથી એક કન્ક્લુઝન એવો નીકળે કે અધિશોષિત નિપજ જે છે, બરાબર, આપણી કંઈક રિએક્શન આવી કંઈક થતી હતી એ, જેની પ્રક્રિયક એ ની એક્સ સાથે કોઈ બીજા પ્રક્રિયક સાથે રિએક્શન થતી હોય અને આપણને નિપજ મળે છે બી. બધી રિએક્શન ગેસિયસ ફોર્મમાં છે, બી પ્લસ સી, જેમાં બી નું અધિશોષણ વધારે પ્રમાણમાં થતું હતું, બરાબર, પ્રબળ અધિશોષણ થતું હતું. કોની સપાટી પર? ઉદ્દીપકની સપાટી પર. જો ઉદ્દીપકની સપાટી પર બી નું અધિશોષણ દર જેટલો વધારે એટલો પ્રક્રિયાનો વેગ શું થાય? ઓછો થાય. એટલે કે પ્રક્રિયાને પ્રવેગિત કરે છે. તો પ્રબળ રીતે અધિશોષિત વાયુ જે પ્રક્રિયાને શું કરે છે? પ્રવેગિત કરે છે. ફાઇનલ કન્ક્લુઝન એવું છે, પ્રબળ રીતે અધિશોષિત વાયુ જે પ્રક્રિયાને પ્રવેગિત કરે છે, જે પ્રક્રિયા વેગના કેવા પ્રમાણને છે? વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર. તો આ જે પ્રવેગિક પ્રક્રિયા દર, બરાબર, કેમિકલ કાઇનેટિક્સ ઓફ રિટાર્ડર્સ રિએક્શન અથવા પ્રવેગિત પ્રક્રિયા માટેનો. તો સપોઝ 1130 ડિગ્રી ટેમ્પરેચરે અમોનિયાનું વિઘટન થાય, NH3 ગેસ, જેનું વિઘટનની પ્રોસેસ પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં થાય. કોનું વિઘટન થાય છે? કેટલા ટેમ્પરેચરે? 1130 ડિગ્રી ટેમ્પરેચરે આ વસ્તુ થાય છે. એ પૈકી બે ગેસ, એક નાઇટ્રોજન ગેસ ફોર્મ થાય છે અને બીજો ગેસ થાય છે હાઇડ્રોજન ગેસ. તો આ ભાઈ નાઇટ્રોજન ગેસ તો કોઈ પ્રોબ્લેમ નહીં, બરાબર થાય છે. બટ આ હાઇડ્રોજન ગેસનું અધિશોષણ, આ ભાઈનું અધિશોષણ પ્લેટિનમ પર ખૂબ જ પ્રબળ રીતે થાય છે. કેવું રીતે થાય છે? ખૂબ જ પ્રબળ રીતે થાય છે. તો આ ભાઈ શું કરે છે? પ્રક્રિયાને પ્રવેગિત કરે છે. શું કરે છે? પ્રક્રિયાને પ્રવેગિત બનાવે છે. અને જ્યારે પણ આ ભાઈ નું દબાણ 3 ગણું કરવામાં આવે, 3 ગણું દબાણ કરવામાં આવે, તો આ પ્રક્રિયા પ્રવેગિત થતી હતી એને ઘટાડી શકાય છે, બરાબર છે. તો આ હતી રિટાર્ડર્સ રિએક્શન, બરાબર, એકદમ સિમ્પલ કેમિકલ કાઇનેટિક્સનો લાસ્ટ ટોપિક હતો, બરાબર. તો લોજિક એક જ છે કે પ્રક્રિયક કરતા નિપજનું અધિશોષણ ઉદ્દીપકની સપાટી પર વધારે થાય, તો પ્રક્રિયક કરતા નિપજનું અધિશોષણ વધારે થાય તો આ ભાઈ રેટ ઓફ રિએક્શન, પ્રક્રિયાનો દર ઘટાડે છે, એટલે કે વ્યસ્ત પ્રમાણમાં છે, બરાબર. અને આ જે પ્રોસેસ થાય છે તેને શું કહેવામાં આવે છે? પ્રવેગિત પ્રક્રિયા કહેવામાં આવે છે, બરાબર છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું પોલિમર કેમિસ્ટ્રી સાથે. યુનિટ નંબર 3A હતું, હવે 3B જોઈશું નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર, પોલિમર કેમિસ્ટ્રી. તો ત્યાં સુધી કન્ટિન્યુમાં પ્રિપેર કરતા રહો. તો નેક્સ્ટ લેક્ચરમાં મળ્યા શેની સાથે? પોલિમર કેમિસ્ટ્રી સાથે.